જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 9થી 12ની મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહેશે અને એ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, આજે હું તમારી સમક્ષ જે મૂકવા જઈ રહી છું એ વાવથરા શાળા વિકાસ સંકુલનું મિત્રો પેપરનું છે, એનું પેપર છે અને એ પ્રિલિમિનરી પરીક્ષા 2026નું છે. ધોરણ 12નું વિષય મિત્રો ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનું પેપર છે અને તારીખ 22/1/2026 ગુરુવાર એટલે કે આજનું પેપર છે. તો હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મિત્રો વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. બાકીનું તમે પેપર તમારી સમક્ષ મૂકીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. વિકલ્પ મિત્રો આપ્યા છે. જો મિત્રો તમારી સમક્ષ પ્રશ્નો આપ્યા. શું છે પ્રશ્નો? તો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત, અસતત, વિષય કે આદર્શ? જવાબ શું હશે? ઓપ્શન બી, અસતત. ત્યારબાદ નીચેનામાંથી કોનો સમાવેશ આલેખમાં થતો નથી? સ્તંભાલેખ, આવૃત્તિ ચક્ર, આવૃત્તિ બહુકોણ કે ચિત્રાવૃત્તિ? જવાબ શું હશે? ઓપ્શન ડી, ચિત્રાવૃત્તિનો. 2014માં વિશ્વમાં મહાન માનવ વિશ્વ આંકની દ્રષ્ટિએ ભારતમાં ક્રમ કેટલામો છે? 127, 128, 129 કે 130? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, 130. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડેરો, ક્રિંકલ બજેટ, માર્શલ કે મેચ ક્લબ? તો જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે, ટોડેરો. ત્યાં મિત્રો આપણે આગળ જોઈએ સતત અને સર્વગ્રાહી ભાવધારની સ્થિતિનું નાણાંનું મૂલ્ય મિત્રો કયું છે? ઘટે છે, વધે છે, સ્થિર રહે છે કે બદલાતું ન હોય? તો મિત્રો, સતત અને સર્વગ્રાહી ભાવધારની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. ત્યારબાદ સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? નાણાંનો પુરવઠો, મૂડીનો જથ્થા, મૂડીરોકાણ કે વ્યવસાય? તો જવાબ આવશે ઓપ્શન બી, મૂડીનો જથ્થો. ત્યારબાદ આરબીઆઈ અને બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળાનું ધિરાણ લે છે તેના દરને શું કહેવામાં આવે છે? રેપો રેટ, બેંક રેટ, રિઝર્વ રેપો રેટ કે ખુલ્લા દરનો બજારનો દર? શું જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન સી, રિવર્સ રેપો રેટ. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી નક્કી કરી છે. તો કેટલી કરી છે? 2400 કેલરી, 2300, 2200 કે 2100? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે 2400 કેલરી. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન કે સંરક્ષણ પાછળનો થતો ખર્ચ કેવો હોય છે? વિકાસલક્ષી, બિનવિકાસલક્ષી, રોજગારલક્ષી કે ગતિશીલ? જવાબ આવશે ઓપ્શન બી, વિકાસલક્ષી. ત્યારબાદ બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? રાજકૃષ્ણ, મહાન, નોબિલ્સ, કેઇન્સ કે રોડાન? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, રાજકૃષ્ણ. ત્યારબાદ મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે? 2 ફેબ્રુઆરી, 2 ઓક્ટોબર, 2 જાન્યુઆરી કે 2 ઓક્ટોબર? તો જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે, 2 ફેબ્રુઆરી. ત્યારબાદ ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? 21.8, 36.8, 932 કે 921? જવાબ શું આવશે? 21.8. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન 2011ના ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 940, 918, 932 કે 921? જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે, 918. ત્યારબાદ આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? મૂડી, શ્રમ, નિયોજન શક્તિ કે જમીન? જવાબ શું આવશે? ઓપ્શન જવાબ આવશે, મૂડી. ત્યારબાદ ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? આઈસીઆર, સીઆઈઆરબીસી, આરબીઆઈ કે પ્રાદેશિક ગ્રામીણ બેંક? જવાબ શું આવશે? આઈસીએઆર એટલે કે ઓપ્શન જવાબ બનશે. ત્યારબાદ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો છે? 1947માં, 1991, 2000માં, 2001? જવાબ શું આવશે? ઈસવીસન 2000ની અંદર એ અમલમાં આવ્યો છે. ત્યારબાદ મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડીનું એટલે કે મૂડીરોકાણ કેટલું જરૂરી છે? 2 કરોડ, 5 કરોડ, 10 કરોડથી વધુ અને 100 કરોડ? તો જવાબ આવશે ઓપ્શન સી, 100 કરોડથી વધુ. નર્મદા પર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર કેવું છે? રાજકીય, કુદરતી, સામાજિક કે વિકાસલક્ષી? જવાબ શું આવશે? ઓપ્શન ડી, વિકાસલક્ષી. બ્રહ્માસ્ત્ર બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? 20 લીટર, 50 લીટર, 30 લીટર કે 10 લીટર? જવાબ શું આવશે? ઓપ્શન સી, 30 લીટર. કેટલું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, 30 લીટર. ત્યારબાદ જોઈએ આપણે કે ખાદ્ય જંગલ મોડી રચના કોણે કરી છે? ડૉક્ટર કુરિયન, ડૉક્ટર સ્વામિનાથન, ડૉક્ટર સુભાષ પાલેકર કે ડૉક્ટર MS રંગરાજન? જવાબ શું આવશે? ઓપ્શન સી મિત્રો આપણે સુભાષ જોઈએ છીએ, પણ જો કદાચ મિત્રો અમને ચોક્કસ ખબર નથી કે આ શું આવશે. જો તમને કંઈક સાચો જવાબ આ હોય તો બરોબર છે, બાકી જો ખોટું હોય તમે કોમેન્ટ કરજો. ત્યારબાદ આપણે વિભાગ બી જોઈએ આપણે, તો જોઈએ બી શું આવશે બીમાં. તો બીમાં જોઈએ આપણે એક વાક્યમાં ઉત્તર છે કે આલેખ એટલે શું? આલેખ કોને કહેવાય? તો કે સ્વયં સ્પષ્ટ ના હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા
મિત્રો જે આપણે પ્રતિનિધિત્વ કરીએ જેને આલેખ કહી શકાય. ત્યારબાદ માથાદીઠ આવકનું સૂત્રમાં કયું છે? તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો ભારતમાં આરબીઆઈ કઈ યોજનાનું નિયમન કરે છે? તો મિત્રો કરે છે નાણાકીય નીતિનું. ત્યારબાદ નાણાકીય નીતિનો મિત્રો અર્થ બતાવવાનો છે. તો જવાબ શું આવશે? તો જોઈએ આપણે નાણાકીય નીતિનો અર્થ જોઈએ આપણે તો કે દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની જે નીતિ એટલે નાણાકીય નીતિ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન મિત્રો આપણે આગળનો 25મા નંબર પ્રશ્ન જોઈએ આપણે. જો શું આવશે પ્રશ્ન? તો કયા વયજૂથને નાણાકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64 વર્ષ સુધીના જે વયજૂથ છે એમ એ ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો હર ખેત કો પાણી. ત્યારબાદ ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી કઈ સંસ્થા આપે છે? તો CIBRC યાની કે કેન્દ્રીય જંતુનાશક નિગમ અને નોંધણી સમિતિ. ત્યારબાદ હુંડિયામણના દર એટલે શું? તો એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ. ત્યારબાદ ભારતમાં કેટલા આર્થિક વિસ્તારો આવેલા મિત્રો? તો 8 આવેલા છે. વીજળી કેવી રીતે મેળવી શકાય છે મિત્રો? તો વીજળી 4 પ્રકાર મેળવી શકાય છે. કઈ રીતે? તો કે થર્મલ પાવર એટલે કે કોલસાના ગેસ દ્વારા, હાઇડ્રો ઇલેક્ટ્રોનિક એટલે કે પાવર એટલે કે પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર એટલે કે અણુબોમ્બ પરમાણુથી, ત્યારબાદ નવીનીકરણીય ઉર્જા એટલે કે સૌર, પવન અને બાયોગેસથી. ત્યારબાદ વિભાગ સી જોઈએ મિત્રો. તો કે મિત્રો ટૂંકમાં ઉત્તર લખવાના દરેકના 2 ગુણ છે. તો કે આકૃતિના પ્રકારો કેટલા છે અને કયા કયા છે તે જણાવવાનું હતું. કમ્પ્યુટરના ટેકનોલોજીના ભયસ્થાનો જણાવવાના હતા. આર્થિક વિકાસના ખ્યાલની કોઈ પણ 2 મર્યાદાઓ સમજાવવાની હતી. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપવાની હતી. ફુગાવો એટલે શું એ તમારે લખવાનું હતું. નાણાંના મૂલ્યના કાર્યો ચર્ચવાના હતા. વેપારી બેંકના ખાતા વિશે જણાવવાનું હતું. બેંક રેટ એટલે શું એ તમારે લખવાનું હતું. ગરીબીનો આવક અભિગમ સમજાવવાનું હતું. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી એ લખવાનું હતું. ભારતમાં સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવવાનું હતું. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી એ લખવાનું હતું. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવવાનો હતો. આંતરિક વેપાર અને વિદેશી વેપાર વચ્ચેના તફાવતના કોઈ પણ 2 મુદ્દાઓ સમજાવવાના હતા. નાના પાયાના ઉદ્યોગો એટલે શું એ તમારે લખવાનું હતું. આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય એ તમારે જણાવવાનું હતું. ત્યારબાદ વિભાગ ડી જોઈએ તો એમાં મિત્રો જવાબ આપે છે મુદ્દાસર ઉત્તર લખવાના. પ્રત્યેકના 3 ગુણ છે ને 8 પ્રશ્નો. તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટરનો ટેકનોલોજીનો કોઈ પણ 3 ઉપયોગ જણાવવા હતા. માનવ વિકાસ આંકમાં સમાવિષ્ટ બાબતોની વિગતે ચર્ચા કરવાની હતી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જણાવવાનો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન 2005 વિશે માહિતી આપવાની હતી. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા માપદંડો સમજાવવાના હતા. નીચા મૃત્યુદરના કારણો જણાવવાના હતા. કૃષિની નીચી ખેત ઉત્પાદકતા માટે કોઈ પણ 3 કારણો સમજાવવાના હતા. વેપાર તુલા અને લેણ દેણ તુલાનો તફાવત સ્પષ્ટ કરવાનો હતો કોઈ પણ 6 મુદ્દાઓ દ્વારા. અને વિશિષ્ટ આર્થિક જે વિતાર છે એ વિતારનું મહત્વ ટૂંકમાં સમજાવવાનું હતું. સ્થળાંતરના પ્રકારો જણાવવાના હતા. વિભાગ ઈમાં મિત્રો કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર અને દરેકના 5 ગુણ છે તમારે લખવાના હતા. તો કે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવવાની હતી. ગરીબી એટલે શું ગરીબીના નિર્દેશકો સમજાવવાના હતા. ઊંચા જન્મદરના કારણોની વિગતે ચર્ચા કરવાની હતી. કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદન માટે કારણો સમજાવવાના હતા. સ્થળાંતરના કારણો સમજૂતી આપવાની હતી. સ્થળાંતરની હકારાત્મક અસરો જણાવવાની હતી. અને ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આપવામાં આવે છે તે પાછળ તમે સ્તંભાલેખ આકૃતિ દોરી સમજાવવાનું હતું. તો મિત્રો અહીં આપણે આ પેપર છે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા મને વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.